તમને દિલ્હી લઈ ગયા તો એ વખત તો નાયબ વડાપ્રધાન હતા. હેલિકોપ્ટરમાં લઈ ગયા કેવી રીતે લઈ ગયા હતા કે પ્લેનમાં લઈ ગયા હતા? ના, ટ્રેનની ટિકિટ કઢાવી અમારે 5 જણની, મારા કુટુંબની. આવા જે ટિકિટ કઢાવી, તમે કહ્યું 5 જણા ટિકિટ હા. કઢાવી, નાયબ વડાપ્રધાન તો દેશની તિજોરીમાંથી કઢાવી કે ચાદર ના, એ દેશની તિજોરીને તો એ અડે જ નહીં. એ અડે તો સરદાર જ ના કહેવાય. પોતાના પૈસાથી અમને 5 જણાને ટિકિટ કઢાવીને દિલ્હી લઈ ગયા. દિલ્હી તો બતાવ્યું તો પછીની વાત છે, પણ પાર્લામેન્ટ વિશે પૂછેલું તે અમને ઉપર બાલ્કનીમાં બેસાડ્યા. અંદર નીચે બેઠેલા ત્યાંથી જુએ કે અમે બધા આવ્યા છીએ કે નહીં, કે અમે તો ગામડિયા, પણ એમને તો બરાબર બેસાડ્યા. બધા એમ કે સરદાર તો બહુ કઠોર હતા અને બહુ જિદ્દી હતા અને બહુ જક્કી હતા. ખરેખર હતું શું? સામાન્ય લોકો જે બનાવી જાય તે બની જાય એવા તો નહોતા, એ તો નક્કી સમજો. પણ બાળકો સાથે બાળક જેવા હતા. માં જેમ બાળકને વહાલ કરે એવું અમને વહાલ કરીને દિલ્હી બતાવ્યું. એ કેવા સરદાર સાહેબ હશે, એમનું અદ્ભુત બીજું પાસું હતું. ગુસ્સે થતા ખરા કોઈના ઉપર? કોઈ ખોટું કામ કરે તો કરે ગુસ્સો, પણ એમને તો વિશેષ આવે પાછો. ચોખ્ખા બહુ હતા ને, કોઈ દિવસ એક ચીજ વાપરે નહીં. પોતાના ઘરે દીવો બાળે તો પોતાને ખર્ચે, સરકારનું કંઈ લે નહીં.